નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દરેક માનવીને પોતાના ઘરની ચિંતા હોય. મારું ઘર ખરાબ ન થાય, એમાં માંદગી ન આવે, કોઈ રોગ ન આવે, હું ગરીબ ન થઈ જાઉં, મારા કુટુંબ પર, મારા કુટુંબના સભ્યો પર કોઈ ખોટી અસર ના આવે. તો આના માટે આપણે થોડીક જાણકારી મેળવવી જોઈએ, થોડાક જીવનમાં ઊંડા ઉતરવું પડે, થોડીક મહેનત કરીને વસ્તુ લાવીને આપણે આપણા ઘરમાં રાખીએ અને એની જે અસર છે તેને આપણે ભોગવીએ તો જીવનમાં દુઃખ નથી આવતું. અને ઘણી વખત આપણે એવું જોઈએ છે કે ભાઈ આપણે થોડીક પરિસ્થિતિ આપણી સુધારીએ ને એટલે લોકોના મેણા ટોણા ચાલુ થઈ જાય કે આ તો આગળ વધી ગયો, આ તો બહુ કમાઈ ગયો અને તો અભિમાન આવી ગયું. એવું બધું હોતું નથી. દરેક વ્યક્તિએ આ ભોગવવું પડે. તો આપણે આપણા ઘરની રક્ષા કરવી છે તો કઈ રીતે કરાય? તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને બે એવી વસ્તુ બતાવું જે તમારા ઘરને સુરક્ષિત રાખે. કોઈએ મેલું કર્યું છે, કોઈએ જાદુ ટોના કર્યું છે, કોઈએ કંઈ પણ કર્યું છે, કંઈ પણ એમ એ તમારી પર અસર નહીં કરે. અને આ જે વસ્તુ છે ને એકદમ સરળ, કોઈ જાણકાર માણસને પૂછશો તો તરત મળી પણ જાય એવી વસ્તુ. પણ આ વિડીયો ચોક્કસ ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી એને સમજજો, પછી આ ઉપાય કરજો. ચોક્કસ તમારા ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે. દરેક દુઃખનું નિવારણ થશે અને જે કંઈ બી કોઈએ કંઈક પોતાની તાકાત અજમાવી છે તે બધી તાકાત એની પાસે પાછી ચાલી જાય. ઘણા લોકો આવે મારી પાસે કે સાહેબ જુઓ નહીં, મારા ધંધાને બાંધી દીધો જ, મારા ઘરમાં કોઈકે કંઈ કર્યું છે, કોઈની નજર બેસી ગઈ છે, કોઈએ કંઈ કર્યું છે, પહેલાં આવું હતું હવે આવું થઈ ગયું છે, છેલ્લા કેટલા સમયથી તો અમે લોકો એકદમ જ હેરાન પરેશાન થઈ ગયા. આ બધી બાબતો સાંભળીએ છીએ, કરીએ છીએ, સલાહ આપીએ છીએ. ઘણાને એનો ફાયદો થાય, ઘણા એમ કે ભાઈ કોઈ ફાયદો નથી. તો આ વાત એવી છે આજની કે મારે તમને કહેવાનું છે, તમારે એ કરવાનું છે અને તમે કરો તો ચોક્કસ તમને ફાયદો થઈ જાય. અને આજે છે ને બહુ જ મહત્ત્વની વાત એ છે કે આજે માનસિકતા લોકોની નબળી પડતી ચાલી અને નાની નાની બાબતોમાં માણસો ડિસ્ટર્બ થઈ જાય છે. ઘણા વાત સાંભળીને અથવા કોઈક એવી ક્રિયા પ્રક્રિયાઓ જોઈને ડિસ્ટર્બ થાય અને પછી બહુ પરેશાન થાય છે. એમાંથી બહાર નીકળતા એમને બહુ લાંબો સમય લાગી જાય અને જો સમજણ ન કેળવાય તો એ લોકો નીકળી પણ નથી શકતા. તો મિત્રો, આજની જે બે વસ્તુ છે ને એટલી સુંદર અને એકદમ સરળતાથી મળનારી વસ્તુ છે જે તમે તમારા ઘરના દરવાજા પર જો બાંધી દો ને તો હું એવું માનું કે ભાઈ તમારા ઘરમાં ક્યારેય કોઈ તકલીફ આવે જ નહીં. આવી કોઈ વિદ્યા તમને અસર નહીં કરે. તો સૌથી પહેલી વસ્તુ છે આંકડાનું મૂળ. બરાબર? આંકડાના મૂળને લાવવાનું છે. કઈ રીતે લાવવાનું એ હું તમને બધું સમજાવું. અને બીજું છે સત્યાનાશીના છોડની જળ. આ પણ બહુ આસાનીથી મળે છે, પણ એને ખાલી ઓળખતા આવડવો જોઈએ. વડીલો હોય ગામડામાં રહેતા એ લોકો તરત જ તમને આ વસ્તુ શોધી આપે. તો સૌથી પહેલાં આપણે એને લાવવાની રીત જાણીએ. આ બે છોડને તમે જોઈ લો, ઓળખી લો. તમને સમજ ન પડે તો કોઈ વડીલ જે ઓળખતા હોય તેના હસ્તક આ બે છોડને ઓળખી લો. આ બંનેને લાવવા માટેનો જે પ્રયોગ છે તેને બહુ સરસ રીતે સમજજો. એ રીતે લાવશો તો તમને બહુ ચોક્કસ અને સારામાં સારો ફાયદો થશે. આ છોડ છે ને દિવસના અજવાળામાં શોધી નાખવાના કે ભાઈ આ જગ્યા પર આ છે ને આ જગ્યા પર આ સત્યાનાશીને આંકડો. તો એક દિવસ સવારે જઈ જોઈ લો, ઓળખી લો. તે જ દિવસે સાંજે એટલે અંધારામાં નહીં, 5-1 વાગ્યાના સમયમાં ત્યાં જાઓ. બંને છોડને થોડું થોડું જલ ચડાવો, દીવો અગરબત્તી કરો અને એને પ્રાર્થના કરો કે મને તમારી જરૂર છે. શું કહેશો? મને તમારી જરૂર છે, હું તમને લેવા આવ્યો છું, હું તમને લઈ જઈશ, હું તમારી આજ્ઞા માંગુ છું અને તમે મને આજ્ઞા આપો. બસ આટલી પ્રાર્થના કરી લો, દીવો અગરબત્તી કરીને આવી જાઓ. બીજે દિવસે તમે એ છોડ પાસે જાઓ, એ છોડના મૂળને કાઢો.
મૂળમાં બી આખું ઝાડ ઉખેડવાની એ નથી રાખવાની આપણે, પણ મૂળ નીકળે એમાંથી ટુકડો કાપી લો. એક સત્યાનાશીના છોડનો મૂળ અને એક આંકડાનું મૂળ, આ બે વસ્તુ કાઢીને ઘરે લઈ આવો. ઘરે લાવીને પાણીથી, સ્વચ્છ પાણીથી, ગંગાજળથી ધોઈ નાખો. ધોઈને એને સ્વચ્છ કરો કપડાથી અને બંને મૂળને સાથે બાંધી લાલ નાળા છડીથી બાંધી દો. લાલ નાળા છડીથી બાંધ્યા પછી એક લાલ કપડું લેવાનું છે, નાનું રૂમાલ જેટલું, એમાં 2 ચપટી સિંદૂર નાખો ને સિંદૂરની સાથે આ જળ મૂકી દો અને આ જળને પોટલી જેવું બાંધી અને સંધ્યાકાળના સમયે તમારા ઘરના દરવાજે એને બાંધી દો. આટલો નાનો પ્રયોગ તમારા જીવનમાં ક્યારે કોઈ ખરાબ વસ્તુને પ્રવેશવા જ નહીં દે. તમારા ઘરની અંદર કોઈ મેલી વિદ્યા, આ તે પેલું તમારું મૂઠ બૂઠ કશું આવે નહીં, કંઈ જ નહીં આવે. અને આનાથી જે ફાયદો છે ને તે બધી રીતે એકદમ ચોક્કસ મળે અને તમારા ઘરમાં એટલી સરસ ઓરાઓ ફરતી થાય કે એનાથી તમને આનંદ જ આનંદ મળે. જીવનના બધા સુખ તમારા સુધી પહોંચતા થઈ જાય. આ જ વસ્તુનો ખોટો ઉપયોગ માનવ જીવનને બરબાદ પણ કરી શકે છે, પણ આપણે એમાં જવાનું નથી. આપણે આપણી સાત્વિકતા જાળવી અને આગળ ચાલવાનું છે. તો આ નાનકડો પ્રયોગ તમારા જીવનમાં બહુ મોટો બદલાવ લાવે, સુખ સમૃદ્ધિ લાવે, લક્ષ્મીનું આગમન થાય અને જે ખોટા કામો કોઈએ કર્યા હોય એ બધા નાશ પામે ને ઘરની બહાર ચાલી જાય. અને આપણા ઘરમાં જે જરૂરી છે એ વાતાવરણ બનતું દેખાય. જે લોકોના ધંધા નથી ચાલતા, જે લોકોના ધંધામાં એમ છે મનમાં કે કોઈકે કંઈક કર્યું છે, પહેલાં સારું હતું હવે નથી, એ લોકો પણ આ પ્રયોગ કરી શકે છે ને એ લોકો પણ પોતાના ધંધાની જગ્યા પર, દરવાજા પર આ વસ્તુ બાંધી દે તો હું એવું માનું કે ક્યાંય પણ કોઈ તકલીફ નહીં પડે. સરસ રીતે ધંધા ફરી પાછા ચાલતા થાય, બરકત આવે ને જીવનમાં ઘણું બધું તમને મળે. તો મિત્રો આ બાબતે ચોકસાઈ રાખીને આ પ્રયોગ કરી લેજો, જીવનમાં બહુ સારી સફળતા મળશે અને તમે જીવનમાં આગળ જઈ શકશો. તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે, તેવી જ રીતે બીજા માટે પણ જરૂરી છે. તો આ વિડીયોને શેર જરૂર કરજો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.